મિત્રો આ ખાડા તમે જોઈ શકો છો. આ રસ્તો વિકાસ ગાંડો થયો છે. ઓબા નર્મદા જિલ્લાનો વિકાસ ગાંડો થયો છે. આ વિડીયોને બહુ શેર કરજો મિત્રો, દબાઈને શેર કરજો. અહીંયા લોકો જીવના જોખમે ચાલી રહ્યા છે. આ રસ્તો આ હાઈવો ચાલે છે. જોઈ શકો મિત્રો તમે આ ખાડા, આ થોડા પ્રકાશ પડે છે લાઇટનો, એનાથી તમે ખાડા જોઈ શકો છો. હા આ રસ્તો દેખાય છે મિત્રો? રસ્તો કઈ દેખાય તમને? દેખાતો હોય તો કહેજો. આ જો હા કઈ રસ્તામાં કઈ રસ્તો દેખાતો હોય તમે મિત્રો કહેજો. આ ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે મિત્રો? આ ખાડા હા રાત્રે કોઈ આમાં પડે તો ખાડા, આ મોટા ખાડા, પાવરફુલ ખાડા. વાહ વાહ શું વિકાસ છે! વિકાસ પાછો ગાંડો થયો છે. નર્મદા જિલ્લામાં તમે જોઈ શકો છો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રસ્તો આવેલો છે, રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા જવાનો તરફનો જે રસ્તો છે, આ ઘણા કિલોમીટર લાંબો સુધી આ રસ્તો મિત્રો તમે જોઈ શકો છો. આ દળ છે ને આ રસ્તા આવા જોઈ શકો મિત્રો. આ બીજા ખાડા બતાવવાની કોશિશ કરીશું મિત્રો. ઘણી તમે રીલ્સ જોવો છો મિત્રો, સ્કીપ કરો છો, તો કંઈક આવા વિડીયોને શેર કરો તો આગળ સુધી જાય ને રસ્તા બને. આ રસ્તા આ ખાડા વિકાસ પાવરફુલ ગાંડો થયો છે. આ મિત્રો મારે ફરીથી કેમ બનાવવો પડ્યો મિત્રો? આ વિડીયોમાં અમે પડતા હમણાં રહી ગયા છે. ગાડી બી અમારી એકદમ ધીમેની સ્પીડ, બહુ 15-20ની સ્પીડ પર હતી. એટલો મોટો ખાડો આવી ગયો તો અમારી ગાડી હમણાં અમે પડતા રહી ગયા. એનો જવાબદાર કોણ? એ અમને જવાબ આપે. આજે ઉપરથી આટલી મોટી ગ્રાન્ટો આવી રહી છે તો આવા રસ્તા ખોદાઈ જાય છે તો રિપેર કરો, તો વ્યવસ્થિત રિપેર કરો તો આ રસ્તા કમ્પ્લીટ થાય. આ તમે જોઈ શકો છો, આ બધા પતરા બહાર નીકળી આવ્યા છે. આ ખાડા મિત્રો, હું પરિવાર કહેવા માગું છું, વિકાસ ગાંડો થયો છે. ખરેખર હું એક જાગૃત નાગરિક તરીકે આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. આ તમે VR હોટલ પણ જોઈ શકો છો. અમે VR હોટલ સુધી આવી ગયા અને તમે રસ્તા જોયા હશે આગળ, અને હજુ પણ ચાલુ જ છે આ ખાડા ખાબોચડા. બસ ચૂંટણી આવે ત્યારે આપણે મત લેવા જવું છે ખાલી. નર્મદા હોટલ પણ જોઈ શકો છો. જો મિત્રો આ લાઇટ પડે છે ને, ખાડા જુઓ ખાલી. હા જો મિત્રો, આ પેલા હાઈવાની આગળ ખાડા જુઓ. હા ગાંડો થયો વિકાસ ગાંડો થયો છે. હવે મિત્રો પરિવર્તન લાવો, જાગૃત થાઓ, કંઈ ખબર પડે આ સરકારને. આ શાંતિથી પગ પર પગ નાખીને બેસી રહી છે સરકાર, એને કંઈ ખબર પડે. આ રસ્તા આવા, આ કેવા રસ્તા? આ જો આ દળ ઉડાડતો જ જાય છે. આવા તો આપણા નર્મદા જિલ્લાનો વિકાસ. મિત્રો હજુ રહેજો જ, વિડીયોમાં બન્યા રહેજો.
હજુ પણ તમને વિકાસ બતાવું છું અને વિકાસ જોતા જ રહેજો. આ થોડોક રસ્તો સારો આવ્યો છે, ના નથી કહેતો. હજુ પણ તમને રસ્તો બતાવો, અમે વિડીયોમાં બન્યા રહેજો. આ લાઇટ આવે તો મિત્રો, આ હાઈવા વાળાને આવવા દો તો એની લાઇટ પડે તો રસ્તા દેખાય. હા ચાલુ થઈ ગયા દેખો. જો 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 જો, અરે વાહ. પાછો કહેવા માંગુ છું મિત્રો, કંઈક વિકાસ ગાંડો થયો છે. હા ખાડા. આ ખાડા મિત્રો, આ દર ઉડાડતો જ જાય છે ભાઈ. જોયું મિત્રો તમે આ રસ્તો? પાછો એક વાર કહેવા માંગો છો, આ રસ્તા રિપેર કરો. અને અહીંયાથી ઘણા લોકો જાય છે, આવે છે, તો એમની સલામતી રહે. લોકો એમની સલામતી સાચવી જ રહ્યા છે, પણ જે આ તંત્રના જે એમની અંદર આ રોડ રસ્તા આવેલા છે તે પણ જરીક સુધારે તો જનતા ને થોડીક શાંતિ રહે. મિત્રો આ વિડીયો હજુ થોડો લાંબો રહેશે જ. મારો અવાજ પણ બેસી ગયો છે, પણ હું મારો અવાજ ઉઠાવીશ મિત્રો. આમાં હું એક જાગૃત નાગરિક છું. આ જુઓ રસ્તા, ભલે મારા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ જાય, પણ આ હું વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાનો છું મિત્રો. આ રસ્તા મિત્રો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે નર્મદા જિલ્લામાં. આ રસ્તા, આ મોટા મોટા ખાડા મિત્રો, વાહ. આ ખાડામાં કોઈ પડે, અકસ્માત સર્જાય તો મિત્રો એનો જવાબદાર કોણ મિત્રો? આ તમે જોઈ શકો છો. આ ખાડા તો મેં જો ખાલી આ ગાડી બી ગાંગરી દીધી મિત્રો. આગળ ફાઈવો જાય છે તે પણ. આવો આપણો નર્મદા જિલ્લાનો વિકાસ છે મિત્રો. જાગો જાગો, હજુ પણ સમય છે. પરિવર્તન લાવો અને સરકારને ચેન્જ કરો. સરકારને બદલો, પરિવર્તન લાવો. કંઈક પરિવર્તન આપણે લાવવાનું છે મિત્રો. આ રસ્તા, હા પરિવર્તન લાવીશું તો રસ્તા આપણા US જેવા થશે. આ ખાડા અહીંયા જુઓ મિત્રો, આ રસ્તા મિત્રો. ફરી એકવાર કહેવા માગું છું, અને રાજપીપળા હવે આવી જ ગયું છે, તમે જોઈ શકો છો. મારો વિડીયોને અહીંયા જ હું એન્ડ કરું છું. મારો વિડીયોને અહીંયા જ પૂર્ણ કરું છું. અને મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો. આ એક જાહેર જાગૃતનો મેસેજ છે. આ એક જાહેર જાગૃતનો અવાજ છે મિત્રો. આ કંઈ ખોટું કામ નથી કરી રહ્યો મેં. આ જાહેર રસ્તો છે મિત્રો. તો આ રસ્તા રિપેર થવા જોઈએ અને વ્યવસ્થિત રિપેર થવા જોઈએ. આના કંઈ ઠેકાણા નથી. રાજપીપળા હવે આવી જ ગયું છે મિત્રો. મારો વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. આટલી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, તો ત્યાં આવા રસ્તા? તો મિત્રો હું મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. રાજપીપળા પણ આવી ગયું છે, તો નર્મદા જિલ્લા વાસીઓ પરિવર્તન લાવો. આ વિડીયોને અંત અહીંયા જ કરું છું. જય આદિવાસી, જય જોહાર. વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. વિકાસ ગાંડો થયો છે.